તો સંખ્યાઓના પ્રકાર શીખ્યા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે આગળના ટોપિકમાં, જેમાં સંખ્યાઓની માયાજાળ વિશે શીખવાનું છે કે સંખ્યાઓને શું કરવાથી શું થાય છે. આપણે બેઝિક ક્રિયાઓ જે છે, બેઝિક ક્રિયાઓ કેટલી છે ગણિતની? કે 4 ટોટલ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ગણિત શીખવા બેઠા હોય એટલે આટલી ક્રિયાઓ આપણને આવડતી હોવી જોઈએ. એ જે ક્રિયાઓ છે એમાં આ જે સંખ્યાઓના પ્રકાર આપણે જે ભણ્યા, કયા કયા ભણ્યા? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા વિશે તો આપણે આગળ વધારે ચર્ચા કરવાની જ છે, પણ એ સમય સંખ્યાઓ વિશે પણ જોઈએ અને આગળ વધીએ તો એમાં જે ટોપિક છે આપણે ભણવાનો છે સંખ્યાઓની માયાજાળ, જેને આપણે કહેશું. એમાં ટોપિક છે સંવૃત્તતા. અને સંવૃત્તતા પેલા આપણે જોવાની છે સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ વિશે. પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા આપણને ખબર છે, હમણાં ભણી ચૂક્યા છીએ કે પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો કે પૂર્ણ સંખ્યામાં આપણે જોયું હતું જેને દર્શાવે છે શેના વડે? તો કે W વડે, જેમાં 0, 1, 2, 3, 4 આવી અનંત સુધીની જે સંખ્યાઓ છે એમાં આ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. તો આ જે સંખ્યાઓ છે એને લઈને આપણે સંવૃત્તતા નક્કી કરવાની છે. પણ પ્રશ્ન એવો થાય કે સાહેબ સંવૃત્તતા એટલે શું? તો ધોરણ 7માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો, છતાંય આપણે એક વખત જોઈ લઈએ કે સંવૃત્તતા એટલે શું. તો પૂર્ણ સંખ્યાઓ વિશે ચર્ચા કરવાની છે. તો પૂર્ણ સંખ્યામાંથી કોઈક અંકો લેશું, એની જે હમણાં ક્રિયાઓ કીધી, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ ક્રિયા કરશું. એ ક્રિયા કરતા આપણને જે જવાબ મળે છે, એટલે કે જે આન્સર મળે છે, એ આપણને પૂર્ણ સંખ્યામાંનો જ મળવો જોઈએ. એટલે કે જે જવાબ આપણને મળે છે એ જવાબ પૂર્ણ સંખ્યાના સમૂહમાંથી જ મળવો જોઈએ. વધારે નહીં સમજાય, આપણે હમણાં એક્ઝામ્પલ લેશું એટલે ખ્યાલ આવી જશે કે સર શું કહેવા માંગે છે. તો એના વિશે હવે ચર્ચા કરીએ. તો ક્રિયા, સંખ્યાઓ અને નોંધ. એમાં ક્રિયાઓ જે આપણે વાત થઈ એ પ્રમાણે પહેલા લઉં છું સરવાળો. હવે પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ હું સંખ્યા લઈશ. એક લઉં છું 4, બીજી લઉં છું 5. ક્રિયા કઈ કરવાની છે? તો કે સરવાળાની. એટલે કઈ નિશાની મૂકીશ? ધન. તો 4 + 5 જવાબમાં આપણને શું મળશે? 9. હજી એક એક્ઝામ્પલ બીજું લઈએ એના માટે. 2 + 3 જવાબમાં શું મળશે? 5. તો જવાબમાં પહેલા એક્ઝામ્પલના જવાબમાં આપણને મળે છે 9, બીજામાં મળે છે 5. તો એ જે જવાબ છે એ ક્યાંથી મળવા જોઈએ? આપણને પૂર્ણ સંખ્યાના ગણમાંથી જ મળવા જોઈએ. તો 9 અને 5 આ બંને અંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થશે કે નહીં? તો કે હા, 9 અને 5 આ બંને અંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થાય જ છે. આપણે વાત કરી હતી કે પૂર્ણ સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે ધન પૂર્ણાંક બધા, એટલે કે 0 થી લઈને અનંત સુધીના બધા પૂર્ણાંકો. અને બંને જે પૂર્ણાંકો મળે છે કેવા મળે છે? ધન જ મળે છે. તો અહીંયા આપણે નોંધમાં લખશું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે. ત્યારબાદ જોઈએ બીજી ક્રિયા, જેનું નામ છે દબાદબી, એટલે કે બાદબાકી.
એને આપણે ફન તરીકે લઈએ તો દબાદબી. દબાદબી શું કામ? કારણ કે એમાંથી કંઈક ઓછું થવાનું છે, એટલે કે દબાઈ જવાનું છે, એટલે મેં એનું નામ આપેલું છે દબાદબી. તો એના માટે પણ કોઈક અંકો લેશું. પહેલો અંક લઉં છું 7, બીજો લઉં છું 3, બંને વચ્ચે ક્રિયા કરું છું બાદબાકીની એટલે કે માઇનસ, બરાબર જવાબમાં આપણને શું મળશે? 7 - 3 બરાબર 4. તો અંક જે મળ્યો એ કેવો મળ્યો આપણને? ધન પૂર્ણાંક, એટલે કે પૂર્ણ સંખ્યામાં આવશે. બીજું એક એક્ઝામ્પલ લઉં. 4 અને 7 બંને વચ્ચે નિશાની મૂકીશ બાદબાકીની, ક્રિયા કરીશ બાદબાકીની. 4 - 7, 4 માંથી 7 જાય નહીં, પણ આપણે શીખી ગયા છીએ કે બાદબાકીની ક્રિયા કરવી હોય ત્યારે મોટામાંથી નાનું બાદ કરી અને જવાબમાં શું મૂકવાની હોય? તો કે મોટા પદની નિશાની. તો અહીંયા 4 માંથી 7 ન જાય, પણ 7 માંથી 4 જશે. 7 માંથી 4 બાદ કરશું, જવાબમાં મળશે 3. અને મોટું પદ કયું છે? 7. એની નિશાની કઈ છે? માઇનસ, એટલે નિશાની આવશે માઇનસ. તો બીજો જવાબ જે આપણને મળ્યો એ કેવો મળ્યો? ઋણ, એટલે કે -3. તો એ -3 જોઈએ તો એ પૂર્ણ સંખ્યામાં આવશે? તો કે એ પૂર્ણ સંખ્યામાં આવશે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યામાં માત્ર કોનો સમાવેશ થાય છે? તો કે 0 અને આગળના ધન પૂર્ણાંકો, ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. તો એકમાં આપણને મળે છે, એક એક્ઝામ્પલ એવું જોયું કે એમાં આપણને ધન પૂર્ણાંક જ મળ્યો, પણ બીજા એક્ઝામ્પલમાં મળ્યું નહીં. એટલે કે અમુક કેસમાં મળે છે, અમુક કેસમાં મળતું નથી. ત્યારે આપણે એને કહેશું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી. કઈ સંખ્યાઓ? તો કે પૂર્ણ સંખ્યાઓ. પછીનો જોઈએ ક્રિયા ગુણાકાર. તો ગુણાકારની ક્રિયા પણ આપણને કરતા આવડશે. પૂર્ણ સંખ્યામાંથી કોઈક અંકો લેશું અને કઈ ક્રિયા કરશું? તો કે ગુણાકારની ક્રિયા કરશું. 3 × 4, જવાબમાં શું મળશે? 3 × 4 = 12. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ લઉં છું, 0 × 20. તો જવાબમાં શું મળશે? 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા જવાબમાં શું મળે? 0. તો બંને સંખ્યાઓ જોઈએ. પહેલામાં મળ્યો જવાબ આપણને 12, બીજા એક્ઝામ્પલમાં જવાબ મળે છે 0. તો બંને જે અંકો આપણને મળે છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થાય છે? તો કે હા, બંને અંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થશે. એટલે આપણે અહીંયા કહેશું કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. સંવૃત છે. ત્યાર પછી ની ક્રિયા ભાગાકાર. તો પૂર્ણ સંખ્યામાંથી કોઈક અંકો લેશું અને ક્રિયા કઈ કરશું? ભાગાકારની. પહેલું એક્ઝામ્પલ લઉં છું, 10/2. 10 અને 2 મેં કોઈક સંખ્યાઓ લીધી છે. 10 અને 2 સંખ્યાઓ લીધી છે. શેમાંથી લીધી? તો કે પૂર્ણ સંખ્યા ગણમાંથી. બંને વચ્ચે ક્રિયા કઈ કરવાની છે? ભાગાકારની. તો 10 ને હું 2 વડે ભાગીશ તો મને જવાબમાં મળશે 5. 2 × 5 = 10, એટલે કે જવાબમાં મને મળે છે 5. તો એ અંક જોઈએ તો આપણને પૂર્ણ સંખ્યા ગણમાં એનો સમાવેશ થાય છે. એનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થશે. બીજી એક સંખ્યા લઉં છું, 3 અને 7. બંને વચ્ચે ભાગાકાર કરીશ. 3 અને 7 નો ભાગાકાર થઈ શકે નહીં. અહીંયા 10 અને 2 નો ભાગાકાર કઈ રીતે થતો હોય છે? તો કે અહીંયા લખું છું 10/2. 2 × 5 = 10, એટલે આપણને જવાબમાં શેષ 0 મળે છે અને જવાબ આપણને મળે છે 5.
જે આપણે અહીંયા લખેલો છે 3/7 કરીએ તો એનો મિનિંગ આ રીતે થશે 3/7. તો આનો ભાગાકાર થઈ શકે નહીં, કારણ કે અંદરની સંખ્યા કેવી છે, નાની છે. 7ના ઘડિયામાં 3 આવે નહીં, 7 એકુ 7 જ થઈ જાય. તો આ સંખ્યાને આપણે લખી કઈ રીતે શકીએ, તો કે 3/7. તો 3/7 આવી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થતો નથી. આવી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થતો નથી. અમુક સંખ્યાઓ માટે આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે, જ્યારે અમુકમાં મળતી નથી. તો અહીંયાથી કહેશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. સંવૃત નથી. ત્યાર પછી એનાથી આગળ વધીએ તો પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃતતા નક્કી કરી. તો પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃતતા નક્કી કર્યા બાદ પછીનો આપણે પ્રકાર ભણ્યા હતા, એના પછીનો પૂર્ણાંક સંખ્યાઓ. તો એ પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરીએ. પૂર્ણાંક સંખ્યાઓની સંવૃતતા વિશે. તો પૂર્ણાંક સંખ્યામાં પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એને દર્શાવવામાં એનો સંકેત કયો હતો, તો કે ઝેડ. ઝેડમાં કેવી સંખ્યાઓ, તો કે ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો. આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે, તો કે પૂર્ણાંક સંખ્યા ગણમાં. એના વિશે સંવૃતતા નક્કી કરીએ તો કોષ્ટક એ જ પ્રકારે બનશે. ક્રિયા, સંખ્યાઓ અને નોંધ. ક્રિયાઓ આપણને ખબર છે 4 જ ક્રિયા જોવાની છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પણ હવે અંકો શેમાંથી લેવાના છે? પૂર્ણાંક સંખ્યા ગણમાંથી. એટલે કે હવે આપણે ઋણ પૂર્ણાંક પણ લઈ શકશું અને જવાબ ઋણ આવશે તો પણ આપણે ચાલશે, કારણ કે અહીંયા ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તો જોઈએ એના માટે પહેલા કરીએ છીએ સરવાળાની ક્રિયા. સંખ્યાઓ લઈએ. હવે આપણે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યાઓ લઈ શકીએ છીએ. તો હું સંખ્યા લઉં છું 1, 3, બીજી લઉં છું -2. એના બંને વચ્ચે ક્રિયા હું કઈ કરીશ? સરવાળાની. તો સરવાળાની ક્રિયા કરતા અહીં જવાબ મને શું મળશે? તો કે 3માં -2 ઉમેરવાના છે. પણ આપણે આગળના ધોરણમાં ભણી જ ગયા છીએ સંખ્યા રેખાની મદદથી સરવાળો, પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આપણે ભણી ચૂક્યા છીએ. તો અહીંયા આપણને જવાબમાં શું મળશે? તો કે +1. બીજું ઉદાહરણ લઉં છું -4 અને 3. બંને વચ્ચે સરવાળો કરું છું. અહીંયા આપણને જવાબમાં શું મળશે? તો કે -4માં કેટલા ઉમેરવાના છે? 3. -4માં +3 ઉમેરશું તો આપણને જવાબમાં શું મળશે? -1. તો એકમાં જવાબ મળે છે +1, બીજામાં મળે છે -1. પણ એ બંને અંકો જોઈએ તો એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યા ગણમાં થાય જ છે. તેથી આપણે કહેશું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. સંવૃત છે. રાઈટ. ત્યારબાદ જોઈએ દબાદબી, એટલે કે બાદબાકી માટે કોઈ પણ અંકો લેશું. એક અંક લઉં છું 5, બીજો અંક લઉં છું 9. ક્રિયા કરું છું બાદબાકીની. બંને અંકો મેં ધન જ લીધા છે, લઈ શકો છો. શું કામ? કારણ કે પૂર્ણાંક સંખ્યા ગણમાં એનો સમાવેશ થાય જ છે. તો એ બંને વચ્ચે ક્રિયા કરીશ તો આન્સરમાં મને મળશે, કેટલા મળશે? તો કે મોટામાંથી નાનું બાદ કરીશ, એટલે કે 9માંથી હું 5 બાદ કરીશ એટલે જવાબમાં મળશે 4. અને છેલ્લે મોટા પદની નિશાની, મોટું પદ છે 9 અને એની નિશાની છે માઇનસ, એટલે જવાબમાં મળે છે મને -4. બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ જ લઈએ. એક અંક લઉં છું -1, બીજું લઉં છું 0,
બાદબાકી કરીશ, જવાબમાં -1 માંથી શૂન્ય બાદ કરવાનું છે. શૂન્ય બાદ કરીએ તો શૂન્ય છે એ સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે તટસ્થ અંક છે. આપણે આગળના ધોરણમાં ભણી જ ગયા છે કે એને ઉમેરવામાં આવે અથવા તો શેમાંથી બાદ કરવામાં આવે તો આગળની સંખ્યાને કંઈ ફરક પડતો નથી. એટલે કે જવાબમાં મને શું મળશે? -1 જ મળશે. એટલે કે જેની જે સંખ્યા રહેલી છે એની એ જ સંખ્યા આપણને મળશે. તો જવાબમાં જોઈએ તો એકમાં મળે છે -4, બીજામાં મળે છે -1. બંને સંખ્યાઓ જોઈએ તો એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય જ છે. તો બાદબાકીની ક્રિયા પણ સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. આપણે આગળ જોયું તો પૂર્ણ સંખ્યા હતી નહીં. શું કામ નથી? કારણ કે એમાં જવાબ ઋણ આવતા હતા. એ ઋણ જે અંક છે એ આપણે પૂર્ણ સંખ્યામાં એનો સમાવેશ થતો ન હતો, તેથી એ સંવૃત હતી નહીં. પરંતુ આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એમાં ઋણ જવાબ આવે છે તો પણ એ ઋણ જવાબ જે આવે છે એ પૂર્ણાંક સંખ્યા ગણમાં એનો સમાવેશ થાય જ છે. એટલે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. ત્રીજી ક્રિયા જોઈએ, ગુણાકાર. ગુણાકારની ક્રિયામાં કોઈ પણ અંકો લઈશ. 2 અંકો લઉં છું. એક લઉં છું -3, બીજો લઉં છું -2. બંને વચ્ચે ક્રિયા કઈ કરવાની છે? તો કે ગુણાકારની. તો ગુણાકારની ક્રિયા માટે નિશાનીઓના ગુણાકારની પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નિશાનીઓના ગુણાકાર શું કહેવા માંગે છે? તો કે બે સમાન નિશાનીનો ગુણાકાર હંમેશા ધન મળે અને બે અસમાન નિશાનીનો ગુણાકાર હંમેશા ઋણ મળે. એટલે કે આપણે 4 નિયમ વિશે ચર્ચા કરી જ ચૂક્યા છીએ આગળના ધોરણમાં, જે અહીંયા લખી દઉં છું એકવાર. માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ, પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ, માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ અને પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ. તો અહીંયા એ જ નિયમ લાગુ પડશે. તો 3 દુ 6 અને નિશાનીનો ગુણાકાર કરીએ તો બંનેની છે માઇનસ માઇનસ, એટલે માઇનસ માઇનસ કેવી મળશે આપણને? પ્લસ. એટલે જવાબમાં આપણને મળશે +6. બીજું ઉદાહરણ લઉં છું, -4 અને +3 લઉં છું. તો અહીંયા ગુણાકાર કરીએ તો 4 તેરી 12. નિશાનીનો ગુણાકાર જોવા જઈએ તો એકની માઇનસ એકની પ્લસ, તો માઇનસ પ્લસ જવાબમાં શું મળશે? માઇનસ. તો અહીંયા જવાબમાં મને મળે છે -12. એકનો જવાબ +6, બીજાનો -12. પણ બંને જે જવાબ મળે છે કેવા મળે છે? પૂર્ણ જ મળે છે. તો પૂર્ણ જે જવાબ મળે, પૂર્ણાંક જે જવાબ મળે એ આપણે પૂર્ણાંક સંખ્યા ગણમાંનો જ હશે. એટલે કે +6 પણ આવશે અને -12 પણ પૂર્ણાંક સંખ્યામાંથી જ છે. તેથી આપણે કહેશું કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. છેલ્લું જોઈએ, ભાગાકાર. ભાગાકાર માટે પણ કોઈક અંકો લઈશ. એક અંક લઉં છું -15, બીજો અંક લઉં છું 3. બંને વચ્ચે ક્રિયા કરું છું ભાગાકારની. તો -15 ભાગ્યા 3 કરશું તો આપણને જવાબમાં મળશે -5. બીજો એક અંક લઉં છું -4 -7. આ બંને વચ્ચે ભાગાકારની ક્રિયા હું કરીશ તો આનો ભાગાકાર થઈ શકે નહીં. જે રીતે આપણે આગળના જે સંવૃતતા નક્કી કરતા હતા એમાં જોયું હતું. તો આના જવાબમાં આપણને મળશે 4/7. બંને માઇનસ નિશાનીઓ અહીંયા ક્યાં ગુમ થઈ ગઈ? તો કે ભાગાકાર જે રીતે ગુણાકારમાં નિયમો હતા એ જ રીતે ભાગાકારમાં પણ નિયમ હોય છે. આનો આ જ કે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. તો અહીંયા બંને નિશાનીઓ સમાન છે એટલે કે માઇનસ માઇનસ જવાબ શું આવશે? પ્લસ.
પણ જે 4/7 છે એ સંખ્યા પૂર્ણાંક સંખ્યા ગણમાં આવશે નહીં. -5 પેલો જે જવાબ આપણને મળે છે પૂર્ણાંક સંખ્યા ગણમાં આવશે, પરંતુ બીજો જે આન્સર મળે છે આપણને 4/7 એ જવાબ આવશે નહીં. એ જવાબ જે અંક મળ્યો એ પૂર્ણાંક સંખ્યામાં આવશે નહીં. તેથી આપણે કહેશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. સંવૃત નથી. તો હવે આપણને ખ્યાલ આવી જાય છે કે સંવૃતતા કઈ રીતે ચેક કરવાની હોય છે. એટલે કે જે સંખ્યા ગણ માટે આપણે વાત કરતા હોઈએ છીએ એ સંખ્યા ગણમાંથી આપણે અંકો લેશું, એના માટે ક્રિયાઓ કરશું. જે ક્રિયા કરવાની છે ક્રિયા કર્યા બાદ જે આપણને જવાબ મળે છે એ જવાબ એ સંખ્યા ગણમાં જો આવતો હોય તો સંવૃત છે, નહીતર સંવૃત નથી. ત્યારબાદ એના પછીનો જે પ્રકાર ભણ્યા હતા કયો હતો તો કે સમમેય સંખ્યા. એના વિશે સંવૃતતા નક્કી કરીએ તો એના માટે આપણે આ રીતે સંખ્યાઓ લખી શકતા નથી જે રીતે આપણે લખી છે, પણ અહીંયા આપણે કહી શકીએ કે એ ક્યુ બરાબર સ્વરૂપ કેવું હોવું જોઈએ, p/q સ્વરૂપની જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ શેમાં સમાવેશ થાય છે તો કે સમમેય સંખ્યામાં. અને એમાં વિશે આપણે જોયું હતું કે કઈ કઈ હતી તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. તો એના માટે સંવૃતતા ચેક કરીએ. ક્રિયા, સંખ્યાઓ અને નોંધ. પહેલી ક્રિયા આપણે કઈ કરવાની છે તો કે સરવાળો. સંખ્યાઓ લેશું, શેમાંથી લેવાની છે તો કે સમમેય સંખ્યામાંથી. તો અહીંયા હું સીધી સમમેય સંખ્યામાંથી સંખ્યાઓ લઈશ. પહેલી સંખ્યા લઉં છું 4/3, બીજી સંખ્યા લઈશ 7/3. બંને અંશ છેદવાળી જ સંખ્યાઓ છે એટલે કે p/q સ્વરૂપ જ છે એટલે આપણે એને સંખ્યા કહેશું. અને બંને વચ્ચે ક્રિયા કઈ કરવી છે આપણે સરવાળાની. તો બંને વચ્ચે સરવાળાની હું ક્રિયા કરીશ સમમેય સંખ્યાઓની. તો આપણે અહીંયા અપૂર્ણાંકોના સરવાળા વિશે શીખીને આવ્યા છીએ. કઈ રીતે સરવાળો થાય છે તો કે જો છેદ સરખા હોય, અહીંયા છેદ આપણને સરખા જ જોવા મળે છે, છેદ સરખા હોય તો અંશનો સીધે સીધો સરવાળો. તો અંશમાં શું છે 7 અને 4, 7 + 4 જવાબમાં મળશે આપણને 11 અને છેદમાં સીધા 3. છેદનો સરવાળો કરવાનો હોતો નથી. તો અહીંયા જવાબ જે મળ્યો 11/3 એનો સમાવેશ શેમાં થશે સમમેય સંખ્યામાં થશે. શું કામ? કારણ કે p/q સ્વરૂપ જ છે. અને કયો અપૂર્ણાંક છે તો કે ધન અપૂર્ણાંક. તો એ ધન અપૂર્ણાંકનો સમાવેશ સમમેય સંખ્યા ગણમાં થાય જ છે. એટલે આપણે કહેશું કે સરવાળાની ક્રિયા માટે સમમેય સંખ્યાઓ સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે સમમેય સંખ્યાઓ સંવૃત છે. ત્યાર પછીની ક્રિયા દબાદબી. દબાદબી વિશે ચર્ચા કરીએ. બાદબાકીની ક્રિયામાં કોઈ પણ બે અંકો લેશું. શું કરવાની છે ક્રિયા બાદબાકીની. બાદબાકીની ક્રિયા કરીએ, કોઈ પણ બે અંકો લઈએ. પહેલો અંક લઉં છું 9/5, બીજો અંક લઉં છું 3/5. ક્રિયા કઈ કરવી છે બાદબાકીની એટલે નિશાની મૂકીશ માઇનસ. સાદુરૂપ આપીશ તો મને જવાબમાં અહીંયા શું મળશે બાદબાકીની ક્રિયા માટે પણ છેદ સરખા હોવા જોઈએ. અહીંયા છેદ સરખા છે તો સીધો અંશનો શું કરવાનો થશે બાદબાકી. તો 9 - 3 જવાબમાં શું મળશે 6 અને છેદમાં 5. તો આપણને સંખ્યા મળેલી છે 6/5. આ 6/5 એ સંખ્યાનો સમાવેશ સમમેય સંખ્યા ગણમાં થશે જ. શું કામ? કારણ કે 6/5 છે એ કયો પૂર્ણાંક આપણને મળ્યો તો કે ધન અપૂર્ણાંક. અને ધન અપૂર્ણાંકનો સમાવેશ સમમેય સંખ્યા ગણમાં થાય જ. તો બાદબાકીની ક્રિયા માટે પણ સમમેય સંખ્યા સંવૃત છે. ત્યાર પછીની ક્રિયા ગુણાકાર. તો ગુણાકાર માટે
ગુણાકાર માટે જોઈએ તો કોઈ પણ બે સંખ્યા લઉં છું, કોઈ પણ સંખ્યા તમે લઈ શકશો. અહીંયા હું લઉં છું -9/4, બીજી લઉં છું -1/3. અહીંયા મેં બંને કેવા અપૂર્ણાંક લીધા? ઋણ અપૂર્ણાંક. આ ઋણ અપૂર્ણાંક પણ આપણને ખબર છે કે સમય સંખ્યામાં આવે જ છે. બંનેનો શું કરીશું? ગુણાકાર. હવે ગુણાકાર કઈ રીતે થાય છે સમય સંખ્યાનો? તો કે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. અને ગુણાકારમાં જે નિશાનીનો જે આપણે નિયમો ભણ્યા એ પણ એમાં સામેલ થશે, એટલે કે એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે અને પછી આન્સર મળશે. તો અંશનો ગુણાકાર કરીએ, 9 એકુ 9, માઇનસ માઇનસ કેવા થઈ જશે? 9 છે એ પ્લસ. અને છેદનો ગુણાકાર છેદ સાથે, 4 તેરી 12. એટલે આપણને જવાબમાં અહીંયા મળે છે 9/12. એ 9/12 નો જો આગળ આપણે સાદુરૂપ આપીએ તો તે છેદ ઉડાડવા વાળું સાદુરૂપ છે, છેદ ઉડાડતા. તો અહીંયા થશે, આના ભાગ પડે છે 3 × 3, 12 ભાગ પડશે 3 × 4. 3 3 કેન્સલ થશે. છેલ્લો જવાબ આપણને શું મળશે? 3/4. તો 3/4 જે મળ્યા આપણને એનો સમાવેશ સમય સંખ્યા ગણમાં થશે કે નહીં? તો કે હા, 3/4 નો સમાવેશ સમય સંખ્યા ગણમાં થશે જ. તેથી આપણે કહેશું કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ત્યાર પછીની ક્રિયા ભાગાકાર. એના માટે પણ સંખ્યાઓ લેશું. સંખ્યા લીધા પછી આન્સર જે મળે એ સમય સંખ્યા ગણમાંથી જ હોવો જોઈએ. તો એના માટે એક એક્ઝામ્પલ લઉં છું. 4/3 પેલી સંખ્યા લઉં છું, બીજી સંખ્યા લઉં છું 0, કારણ કે 0નો સમાવેશ આપણે થાય જ છે. તો 0 લેતા જવાબમાં મને શું મળે છે તો જોઈએ. જવાબ જે મળશે એ કેવો મળશે? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે કે એનું સ્વરૂપ અસ્તિત્વ રાખતું નથી. તો આપણે ચર્ચા કરી હતી કે અવ્યાખ્યાયિત જે અંકો છે, અવ્યાખ્યાયિત જે સ્વરૂપ છે તેનો સમાવેશ સમય સંખ્યા ગણમાં થતો નથી. તેથી આપણે કહેશું કે તે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત નથી. ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. તો આ આપણે સંવૃતતા વિશે ચર્ચા કરી. સંવૃતતા કઈ રીતે નક્કી થાય? તો કે જે સંખ્યાગણ વિશે વાત કરીએ છીએ એ સંખ્યાગણમાંથી કોઈક અંકો લેશું, એના માટે ક્રિયા કરશું. ક્રિયા કર્યા બાદ જે જવાબ મળે છે એ સંખ્યાગણમાંથી જ જો આવતો હોય તો તે સંવૃત થશે, નહીતર સંવૃત થતું નથી. બસ આટલું. જય સ્વામિનારાયણ.